ખેતી કરતા સ્માર્ટ ખેતી કરવી તે હાલના સમયમાં વધુ અનુકૂળ છે. નવસારીનો ખેડૂત જે એથાણ ગામના ખેડૂત છે મુકેશભાઈ નાયક છેલ્લા 25 વર્ષથી ખેતી કરે છે અને પોતાના ખેતરમાં ફૂલ છોડ પાંદડા સહિતના નીકળતા વેસ્ટેજનો અનોખી રીતે આ ખેડૂત ઉપયોગ કરી રહ્યા છે. પોતાની જગ્યા જ્યાં ઘર છે ત્યાં આજુબાજુ ખેતરો છે અને તે ઘરનો જે પણ કંઈ વેસ્ટેજ અથવા ખેતરમાં સૂકા પાંદડા કે અન્ય વસ્તુ નીકળે અને કિચનમાંથી જે કંઈ વસ્તુ નીકળે કિચન વેસ્ટેજ તે બધું ખેડૂત તેમના ખેતરમાં જે એક ખાતર બનાવવાનું તૈયાર નક્કી કર્યું અને ખાસ કરીને વાત કરીએ તો ખેતરમાં તેમણે 3 જેટલી અલગ અલગ કુંડી બનાવી છે અને તે કુંડીની અંદર આ વેસ્ટેજ વસ્તુ નાખીને તેઓ જે ફર્ટિલાઇઝર કમ્પોસ્ટ બનાવી રહ્યા છે. ત્યારે કઈ રીતના બનાવવાની આ પ્રોસેસ છે તો વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે જે સૂકા પાંદડા છે, ઘાસ છે, છોડના જે ટુકડા છે, શાકભાજીના છાલ છે અને આ રીતના અલગ અલગ હાલ કેરીની સિઝન ચાલી રહી છે તો કેરીના ગોટલા છે, કેરીની છાલ છે, આવું તમામ જે વેસ્ટેજ વસ્તુ હોય સૂકા કાગળ છે, ભીના કાગળ છે, પૂઠા છે, આ રીતના અંદર ભેગું કરવામાં આવે છે અને તેને લાંબા સમય સુધી એટલે કે ખેડૂત દ્વારા મળતી માહિતી મુજબ 6 મહિના જેટલો સમય લાગે છે તેને કોહવાતા આ રીતના ભેગું કરતા ત્યારે આ રીતના ખાતર બનાવી શકાય છે. સાથે સાથે વાત કરીએ તો જે ઓક્સિજન અને કમ્પોસ્ટ જે જંતુઓ માટે ઓક્સિજનની જરૂર છે સમયે કમ્પોસ્ટને ઉથલ પાથલ અને પાણી નાખવું જરૂરી છે. આ મુકેશભાઈ નાયકે આ જે કુંડી છે ત્યાં ઉપર એક પાણીનો ફુવારો કન્ટિન્યુ ચાલુ રહે તે રીતના ફુવારો મૂક્યો છે જેથી કરીને તેને પાણી મળતું હોવું જોઈએ, પાણી વધુ ન થવું જોઈએ જેથી કરીને કમ્પોસ્ટ ભીનું રહેવું જોઈએ, વધુ પડતું પણ ભીનું ન રહેવું જોઈએ તેવું પણ જણાવ્યું હતું. સામાન્ય રીતે આ રીતના કમ્પોસ્ટ તૈયાર થાય છે અને તેનું નિયમિત રીતે મોનિટરિંગ પણ કરવું જરૂરી છે. જ્યારે કમ્પોસ્ટ કાળી, નરમ અને સુગંધિત માટીની જેમ દેખાય તે સમયે તેનો ઉપયોગ જમીનમાં કરી શકાય છે. એટલે કે કમ્પોસ્ટ તૈયાર થઈ ગયું છે એવું માનવામાં આવે છે. ત્યારે આ રીતે ખેતી વેસ્ટ અને ઘરેલું કચરાનો સદુપયોગ કરી કમ્પોસ્ટ બનાવીને જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતા વધારી શકાય છે. જી, વેસ્ટમાંથી ખાતરનો ઉપયોગ કઈ? મારા આ જે 25,000 સ્ક્વેર ફીટની જગ્યા છે મારા ઘરની આજુબાજુમાં, તેમાંથી જે કંઈ વેસ્ટ નીકળે, સૂકા પાંદડા કે આ વીડ નીકાળીએ, પછી મારી કિચનમાંથી જે કંઈ કિચન વેસ્ટ નીકળે એ બધું માટે મેં 2 પીટ બનાવ્યા છે ફર્ટિલાઇઝર બનાવવા માટે, કમ્પોસ્ટ બનાવવા માટે. અને મારી લોન છે એનું લોન મૂવિંગ કર્યા પછી એક ગ્રાસ પણ હું એમાં જ નાખું છું. સામાન્ય રીતે લોકો આવું બધું કચરું ભેગું કરીને સળગાવી દેતા હોય છે. અને એ પીટની અંદર મેં 2 માઇક્રો સ્પ્રિંકલર મૂક્યા છે જેથી કરીને જ્યારે પણ મારા ગાર્ડનમાં ડ્રીપ ચાલે ત્યારે એના ઉપર ભેજ જળવાઈ રહે અને એમ કરીને આખા વર્ષમાં મને 2 વાર એમાંથી કમ્પોસ્ટ ખાતર મળે છે. કેટલો સમય લાગે છે શું પ્રોસેસમાં? 6 મહિનામાં પ્રોસેસ થઈ જાય એટલે વર્ષમાં 2 વાર હું એમાંથી કાઢું છું ખાતર. કેટલી બચત થાય છે ખાતરની સામે? કમ્પોસ્ટ ખાતર તો આજકાલ બહુ મોંઘા થઈ ગયા છે એટલે સારી એવી બચત થાય. એમ જોવા જાય તો મારે આ ગાર્ડનમાં જે કંઈ કમ્પોસ્ટની જરૂર પડે છે એ આ 2 મારા પીટ પૂરા પાડે છે.